નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ માટે પુસ્તક વાંચન માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુમરે પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે પુસ્તક વાંચન કરવું જરૂરી છે. મોબાઈલમાંથી બહાર પુસ્તકો વાંચવા જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. આપણા દેશના ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે કે વાંચો, પુસ્તકનું વાંચન કરવા માટે. વાંચે ગુજરાત, વાંચે ભારત, એટલે વાંચન વધારવા માટે લોકોનું એક અભિયાન છે. ત્યારે હું જૂનાગઢ જિલ્લાની જનતાને અપીલ કરું છું. અમે પણ શાળાઓની અંદર અમારી પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમે એક પરિપત્ર બી કર્યો છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વધારાના ફ્રી પીરિયડમાં વાંચન થાય, પુસ્તકોનો અલગ અલગ પુસ્તકોનું વાંચન થાય અને દેશ અને દુનિયાના ઇતિહાસને ખંખોળવામાં આવે તો પુસ્તકની અંદર ઇતિહાસ લખાયેલો હોય એ ઇતિહાસ ભણવા માટે, વાંચવા માટે, એ વાંચન એનું વધારશે તો ઇતિહાસની ખબર પડશે. આ સાથે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારું વાંચન વધે તો તમને ઇતિહાસની ખબર પડશે. એટલા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને અપીલ કરે છે કે તમારું વાંચન વધારો, અભ્યાસુ બનો, અને જો અભ્યાસુ બનશો તો દરેક ઇતિહાસની ખબર પડશે. આ સાથે જૂનાગઢ જિલ્લાની તમામ જનતાને અપીલ કરું છું કે આપનું વાંચન વધારો, અખબાર વાંચતા થાવ, આપ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી. અને આપ સૌને અપીલ કરું છું કે તમારું વાંચન વધવું જોઈએ. આપણે મોબાઈલમાં આપણો સમય ખોટો વધારે બગાડતા હોઈએ છીએ, બાકીની રીલ્સો જોવામાં, બધા ગેમ્સો રમવામાં. તો એ મોબાઈલમાંથી સમય ઓછો બગાડીને વાંચનનો ઉપયોગ થાય તો વધારે સારું.